परम दयाल श्री श्री ठाकुर जी ने श्री चरण में कोटि कोटि प्रणाम। जुगराधा जगत जी ने श्री श्री वर्मा ने श्री चरण में कोटि कोटि प्रणाम। परम पूज्य पाद श्री श्री वरदानी श्री चरण में कोटि कोटि प्रणाम। परम पूज्य पाद श्री श्री आचार्य देव ने श्री चरण में कोटि कोटि प्रणाम। અહીંયા જેટલા મા દાદા અને નાના નાના ભૂલકાઓ બધાને મારા નંદિતો જય કરું। આજે બહુ પાવન ઉત્સવ અમારે સુરત શહેરમાં થાય છે। પરમ દયાલ શ્રી શ્રી ઠાકુર અમારે જીવનમાં આવ્યા ત્યાંથી અમારા જીવન શુદ્ધ પવિત્ર બની ગયા છે। સુરતમાં અમારે મંદિર 16 વર્ષ થઈ ગયું છે। જ્યારે અમારા મંદિર નથી બન્યા હું પોતે 30 વર્ષ ઉપર થઈ ગયા સુરતમાં વસી છું। અમે આ જગ્યાનું નામ સાંભળીને ડર લાગતા હતા। બધાને એમ થતું હતું આ જગ્યામાં કોણ જાય। દિવસમાં 2 વાગે આવે તો બધાને આમ થરથર કાપતા હતા। આ જગ્યા એવા હતો। જૂના જેટલા ગુજરાતીઓ અહીંયા રહેવાસીઓ છે ને એ લોકો જ રહેતા હતા। બીજા કોઈનો તાકાત નથી અહીંયા આવવા માટે। ખજૂત ગામ એટલે એકદમ ભયાવહ જગ્યા। ભીમરાટ એટલે બહુ ખતરનાક। સાંજ પછી જવાય નહીં, બપોર પછી જવાય નહીં। દિવસે ફક્ત 10 થી 11 12 વાગ્યા સુધી આવી શકે એવી જગ્યા આ હતો 16 વર્ષ પહેલા। જ્યારે મારું પરમ પિતા પરમ દયાલ આવ્યા અમારા મંદિરમાં, જે દિવસે આ મંદિર બન્યા અને અમારી શ્રી શ્રી દાદા ઠાકુર પરિવાર બધાનો ચરણ સ્પર્શ આ સુરત ભૂમિમાં પડ્યો ત્યારથી અમારા સુરત ભૂમિ પાવન બની ગયા છે। हमारे श्रद्धेय दादा याजन में कहता था कि जेनु नसीब जेनी भाग्य एटले सुंदर होय तेनु नसीब होय सीसी दादा ने दर्शन मळवा ते अमे लोकोने मळ्या। हवे हमारी परम पूजनीय सीसी वर्मानी वात कहूं छुं। मने 10 मिनिट मळ्या केवा माटे आपणी पासे समय बहु ओछा होय। अमारा जीवनमां एटલું બધું ઠાકુરજી ને મળીને એટલું સરસ રીતે અમારું જીવન થાય કે અમે કહી નહીં શકીએ। આ જીવન અમને મળ્યા છે, બહુ કર્મોનું પુણ્ય અમને મળ્યું, એટલા માટે આ જીવન ઠાકુરજીની કૃપા મળ્યું છે। અમારી વરમાં સીસી વરમાની સ્વભાવ એવો હતો તમે કઈ પણ કામ કરવા આપો તો બીના પૂછ્યા વગર કઈ પ્રશ્ન વગર તરત हाजिर जवाबी जेवी रीते करवानुं होय। एक स्त्रीनुं जे भूमिका होय जीवनमां ए जीवन अमारी सीसी वर्मा करीने अमने बताव्या। अने जे नारी नीति अमे वांचीए छे वर्मा पोताना जीवन पर बधुं एक एक शब्द पोताना जीवन पर एमने आपणे परिस्थितिनी अनुसार प्रचार कर्या छे। पोताना जीवन पर ए समस्त वस्तु करीने बताव्या के अमे शुं छे। अमे एक पतिव्रता पत्नी छे, अमे एक माता छे अने आखा जगतना संतानने केवी रीते अमे पाली सके। एक मां ज्यां होय ते बधुं करी सके। एक मानु ताकत बहु मोटी तरीके। एक संतानने ज्यारे जन्म थाय त्यारे पोतानी जीवनने बधुं ज भूलीने ए संतानने मोटा करवा लागे। श्री आचार्य कहते तो के एक बच्चा उआ उआ करीने रोरे छे, माने केवी रीते खबर पड़े कि ये बच्चा ने शुं थयुं, पटी लागी कि एने रोडू आवे छे, पेटमां दुखे छे कि एम केम रोड़े छे कि एने भूख लागी छे। आचार्य देव केटली सुंदर भावथी कहता था कि मानु ताकत एने कहेवाय। ते एटले अमे साधारण छुं तोय अमारी अंदर आटલું બધું તાકાત છે। તો અમે સીસી વર્માને જો અમે એમને એટલું બધું અમે એમની પાવર અમને મળે તો શું થાય, આખું જીવન બદલાઈ જાય। અમારી સુરત શહેરમાં જ્યારે ઠાકોરજીનું મંદિર બન્યા, સત્સંગ થાય છે,
લોકો કહે છે આ શેનું છે, કોઈ રાજા મહારાજાનું કોઈ વંશધાર, એટલે અહીં વંશો જ અહીંયા ઘર કર્યા છે. મેં કીધું કે રિક્ષામાં આવતા હતા ત્યારે મને પૂછે કે કોઈ મોટા માણસ છે, કોઈ જમીનદાર માણસ છે એટલે અહીંયા મોટો બંગલો બાંધ્યા છે. મેં કીધું એ તો સૌની રાજા છે, આખો વિશ્વની રાજા છે. એ રાજાનું દરબાર લાગે એટલે અમે ત્યાં જઈએ. અમારી સમય બહુ સીમિત છે, મને લાગે સમય થઈ ગયો છે. સૌનું જીવનનું પ્રકાશ થાય. શ્રી ઠાકોરજી પાસે મેં પ્રાર્થના કરું છું બધા સારી રીતે રહેજે, આનંદમય રહેશો. જય ગુરુ.